ટાંકી, પૌડી અને સરયુ ઘાટ ધુમ્મસની ચાદરમાં લપેટાયા. મુખ્ય વિસ્તારોમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. શહેરના આંતરિક માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી. પ્રયાગરાજ ધુમ્મસની ચાદરમાં લપેટાયું. સવારના સમયે વિઝિબિલિટી ઓછી નોંધાઈ તો અચાનક વધતા તાપમાનને કારણે ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા. ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ધુમ્મસનો કહેર. વિઝિબિલિટીમાં ભારે ઘટાડો થતા મુસાફરોને હાલાકી. પ્રદૂષણ અને ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત. તમિલનાડુના થુથુકુડીમાં જળસંકટ. વિલાતીકુલમમાં લોકો વેપાર નદીમાં પટમાં ખાડા ખોદી પાણી કાઢવા મજબૂર બન્યા. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ. પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ. વારાણસીમાં લલિતા ઘાટ પર 19 માર્ચથી શરૂ થશે ભવ્ય ગંગા આરતી. કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ તડામાર તૈયારીઓ. પ્રવાસનને વેગ આપવા માટે લેવાયો નિર્ણય. ટીવી અભિનેત્રી કનિકા માન મહાકાલના શરણે. અભિનેત્રી ભસ્મ આરતીમાં થઈ સહભાગી. આરતી બાદ કનિકા માને ભગવાન મહાકાલના જલાભિષેક કર્યો. ફરી એક વખત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી. સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. સતત ત્રીજી વાર અજાણ્યા ઈમેલ આઈડીથી મળી હતી આ ધમકી. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. રાજ્યમાં આકાશમાંથી અગનગોળા વરસ્યા. રાજ્યના 9 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર. 41.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. અમદાવાદમાં 41.2, ડીસામાં 41.1 ડિગ્રી ગરમી તો ગાંધીનગર અને સુરતમાં 40.6 ડિગ્રી તાપમાન તો અમરેલીમાં 40.5, ભુજ, વડોદરામાં 40.4 ડિગ્રી ગરમી નોંધાઈ. 2 દિવસ હીટવેવ મચાવશે હાહાકાર. ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. 2 દિવસ ગરમ અને સૂકા પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હીટવેવની આગાહી. અંગ દજાડતી ગરમીનો કહેર. માર્ચ માસના પ્રારંભથી જ સૂરજ દાદાનું જોવા મળ્યું આકરું રૂપ. મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. સતત ધમધમતા અંબાજીના માર્ગો પર છવાયો સન્નાટો. ભારે ગરમીના કારણે લોકોએ ઘરેથી બહાર નીકળવાનું ટાળ્યું. બપોરના સમયે વેપારીઓ પણ પોતાના ધંધા આગળ આળસો લગાવી આરામ ફરમાવતા જોવા મળ્યા. ઉનાળાની શરૂઆતમાં જ વલસાડના ચીપવાડ વિસ્તારમાં પીગળ્યો રસ્તો. રાહદારીઓના ચપ્પલ અને વાહનોના ટાયર ચોંટી જતા હોવાના દ્રશ્યો આવ્યા સામે. 2 મહિનામાં 2 જ માર્ગ પીગળી જતા હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાયું હોવાનો સ્થાનિકોનો આરોપ. રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં જ ધોમધકતો તાપ પડતા જનજીવન પર અસર થઈ. કાળઝાળ ગરમીમાં બપોરના સમયે રસ્તાઓ ખાલીખમ. ગરમીથી રાહત માટે લોકો ઠંડા પીણાનો લઈ રહ્યા છે સહારો. રાજસ્થાનમાં માર્ચમાં જ કાળઝાળ ગરમી. જેસલમેરમાં યલો એલર્ટ જાહેર. મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું. આગામી થોડા દિવસો સુધી ગરમીનું જોર યથાવત રહેશે. કારગિલના દ્રાસમાં તાજી હિમવર્ષા. દ્રાસ અને તેની આસપાસના વિસ્તારોમાં તાજી હિમવર્ષા થતા અદભુત દ્રશ્યો સર્જાયા. પહાડો, રસ્તાઓ અને ઘરોની છત પર બરફની સફેદ ચાદર પથરાઈ. શ્રીનગરના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા. અસામાન્ય ગરમી બાદ વરસાદ રાહત બનીને આવ્યો અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. હવામાન વિભાગે 2 દિવસ વરસાદની કરી આગાહી. આવતીકાલથી તલાલા માર્કેટિંગ યાર્ડમાં એનસીસીએફ દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી કરાશે શરૂ. નોંધણી વગરના ખેડૂતો પણ 7x12 અને આધાર કાર્ડ સાથે સ્થળ પર જ કરાવી શકશે રજીસ્ટ્રેશન. ખેડૂતો પાસેથી વીઘા દીઠ 10 મણ તુવેરની કરાશે ખરીદી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણા અને ઘઉંની બમ્પર આવક. યાર્ડની બહાર લાગી વાહનોની લાંબી કતારો. રેકોર્ડ બ્રેક. 2.25 લાખ ગુણી ધાણાની આવક સાથે યાર્ડમાં રચાયો ઇતિહાસ. ઘઉંની પણ ઐતિહાસિક 1 લાખ ગુણીની આવક થઈ. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પહોંચ્યા ગોંડલ યાર્ડ. ધાણા અને ઘઉંના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. જગ્યાના અભાવે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા અને ઘઉંની નવી આવક સદંતર બંધ. T20 ફાઇનલની ટિકિટ ન મળતા ધારાસભ્યોમાં નારાજગી. ગૃહમાં ભાજપ બાદ કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી રજૂઆત. 182 ધારાસભ્યોને ટિકિટ આપવી જોઈએ. દરેક ધારાસભ્યને 2 ટિકિટ આપવી જોઈએ. પ્રજાના પ્રશ્નો સાઈડમાં મૂકી ફાઇનલ મેચની ટિકિટનો મુદ્દો ગૃહમાં ગાજ્યો. ત્યારે ભાજપના ધારાસભ્યો લાચાર હોવાનું ઇમરાન ખેડાવાલાનું નિવેદન.
ગૃહમાં પ્રજાના મુદ્દાઓ પર ચર્ચામાં રસ નહીં અને અનેક લોકો નકલી ટિકિટનો ભોગ બન્યા. જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરાઈ. T20 ફાઇનલ ટિકિટ ન મળતા ફરિયાદ. ધરમપુરના ભાજપ ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં ઠાલ વિવેદના. રમતગમત મંત્રી ટિકિટની વ્યવસ્થા કરી શક્યા નહીં. ફરિયાદ બાદ અધ્યક્ષ દંડકને કરી ટકોર. જીતુ વાઘાણીએ કહ્યું કે આગામી મેચમાં ટિકિટ મળે તેવા પ્રયાસો થશે. T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રેલવે વિભાગને ફળી તો સુરતથી 5 સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી. માત્ર 2 દિવસમાં 70 લાખ રૂપિયાની આવક થઈ. સુરત, મુંબઈ અને પુણેથી તમામ ટ્રેનો હાઉસફુલ રહી તો 5,318 ક્રિકેટ પ્રેમીઓએ મુસાફરી કરી. મોરારી બાપુએ ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા. વ્યાસપીઠ પરથી પોતાનો સંદેશ આપ્યો. કહ્યું, વ્યાસપીઠ હાર જીતની નોંધ નથી લેતી, પરંતુ આ મેચમાં ક્રિકેટની જીત થઈ છે તે નિશ્ચિત છે. માર્ચના ત્રીજા સપ્તાહમાં 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળમાં ચૂંટણીની ઘોષણા. પુડુચેરી અને આસામમાં ચૂંટણીની જાહેરાત. મતગણતરી એપ્રિલ અને મે મહિનામાં થઈ શકે તો ચૂંટણી પંચ 7 મે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર. ભાજપના ઉમેદવારોની પસંદગી માટે આકરા નિયમો. ભાજપમાં એક પરિવાર એક હોદ્દાનો નિયમ. 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં મળે. નવા ચહેરાઓને રાજકારણમાં મળશે તક. સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી પૂર્વે ભાજપ એક્શન મોડમાં. સીએમ દિલ્હી તો હર્ષ સંઘવી હરિયાણાના પ્રવાસે. ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક હલચલ તેજ. મહત્વની બેઠક માટે મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા. હરિયાણામાં ચૂંટણીની જવાબદારી હર્ષ સંઘવી સંભાળશે. દાહોદ જિલ્લામાં 15 માર્ચે મુખ્યમંત્રીનો સંભવિત પ્રવાસ. વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરાઈ. કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. સિંગવડમાં મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની સંભાવના. આજથી બીસીજી ચૂંટણીની મતગણતરી. ચૂંટણી અધિકારીની કાર્યવાહીમાં વિક્ષેપ બદલ 12 વકીલોને ફટકારાઈ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની શોકોઝ નોટિસ. ત્યારે 7 દિવસમાં આપવો પડશે બીસીઆઈને જવાબ. દોષિત ઠારવનાર વકીલોની પ્રેક્ટિસ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લેવાની તૈયારી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચૂંટણીની હાઈકોર્ટ ખાતે ઓડિટોરિયમમાં મતગણતરી. ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે યોજાઈ હતી ચૂંટણી. ત્યારે રાજ્યના 76,000થી વધુ વકીલોએ કર્યું હતું મતદાન. 23 બેઠકો માટે 99 ઉમેદવારો ઉતર્યા હતા મેદાને. વડોદરા જિલ્લાના તલાટીઓનો પગાર અટવાયો. ગ્રામ્ય કક્ષાએ વેરાની વસૂલાતનો ટાર્ગેટ પૂરો ન થતા પગાર અટવાયો. 8 તાલુકાની ગ્રામ પંચાયતોના વેરા વસૂલાત બાકી. 90 થી 100 તલાટીના ટાર્ગેટ પૂરો ન થતા પગાર રોકાયો તો તલાટી મંડળે જિલ્લા વિકાસ અધિકારીને કરી રજૂઆત. રાજકોટ રેન્જના નવનિયુક્ત રેન્જ આઈજી નિર્લિપ્ત રાય એક્શન મોડમાં. ચાર્જ સંભાળતાની સાથે જ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત. પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનો લીધો રોલ કોલ અને ગુનેગારોમાં પોલીસનો ખોફ જળવાઈ રહે તે માટે આપી કડક સૂચનાઓ. આણંદમાં 136 કરોડના ફ્લાયઓવર બ્રિજનું કામ ખોરંભે તો વન વિભાગ અને કોર્પોરેશનની મંજૂરીના અભાવે કામગીરી અટકી. આગામી 1 વર્ષમાં બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાશે. પોરબંદરના કીર્તિ મંદિરમાં નવનિર્મિત શૌચાલય તૈયાર હોવા છતાં લાંબા સમયથી પ્રવાસીઓ માટે બંધ. દેશ વિદેશથી આવતા મુલાકાતીઓને પાયાની સુવિધાના અભાવે ભારે હાલાકી. શૌચાલય હજુ સત્તાવાર રીતે હેન્ડઓવર ન થયું હોવાથી ખુલ્લું મુકાયું ન હોવાનો તંત્ર દ્વારા ખુલાસો. મધ્યપ્રદેશમાં 8,000 જુનિયર ડોક્ટરો હડતાળ પર. સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. ભોપાલની ગાંધી મેડિકલ કોલેજમાં સેવાઓ ઠપ. સુરતમાં ટ્રાફિકને અડચણરૂપ થનાર રિક્ષા ચાલકો સામે કાર્યવાહી. કાપોદ્રા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર ઝુંબેશ. સ્પેશિયલ ડ્રાઈવમાં 15 જેટલા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી. કાપોદ્રા વિસ્તારમાં રિક્ષા ચાલકોને કારણે ટ્રાફિક જામની રહેતી હતી સમસ્યા. વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ આવતા યુનિવર્સિટીમાં દોડધામ મચી. બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ અને પોલીસની ટીમે યુનિવર્સિટીમાં હાથ ધર્યું સર્ચ. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજકોટમાં સોના ચાંદીના 3 મોટા વેપારીઓને દરોડા. 3 વેપારીઓના નિવાસસ્થાન અને પેઢી સહિત 8 અલગ અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કરાયું. તમિલનાડુમાં ડીએમકેના મહાસંમેલનને પગલે ચેન્નાઈ ત્રિચી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ. ડ્રોન વિઝ્યુઅલ્સમાં
કેદ થઈ ભીડ ત્યારે સંમેલનમાં અંદાજે 10 લાખ જેટલા કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ભારતમાં હાલ પેટ્રોલ ડીઝલમાં નહીં થાય ભાવ વધારો વૈશ્વિક બજારમાં કાચા તેલ પ્રતિ બેરલ $100 પાર તો પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે વૈશ્વિક તેલ બજારો પર સરકાર દ્વારા નજર રાખી કિંમતો કાબૂમાં રાખવા પ્રયાસો ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈ બાંગ્લાદેશમાં ઈંધણની અછત સર્જાવાનો ભય ઢાકા સહિત અનેક શહેરોમાં ઈંધણ ભરાવા લાગી લાંબી લાઈનો પંપોની બહાર મુખ્ય રસ્તાઓ સુધી વાહનોની લાઈનો લાગતા ખોરવાયું પરિવહન યુદ્ધની અસર પાકિસ્તાનમાં વર્તાવાની થઈ ગઈ શરૂ તો પેટ્રોલ ડીઝલની અસર વચ્ચે પેટ્રોલ પંપની બહાર લાગી લાંબી લાઈનો લાહોર સહિત અનેક શહેરોમાંથી વાહનોની લાંબી લાઈનોના દ્રશ્યો આવ્યા સામે ટ્રમ્પના યુદ્ધ જલ્દી સમાપ્ત થવાના નિવેદનની અસર ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને $88 પર આવ્યું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ તેલની કિંમતોમાં થયો ઘટાડો યુદ્ધની અસરથી મહેસાણા દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં 40%નો કાપ મિલ્ક પાવડરનું 200 ટન ઉત્પાદન ઘટીને 150 ટન થવાનો અંદાજ ડેરીએ ફર્નેસ ઓઇલ અને સોલિડ ફ્યુઅલ આધારિત બોઇલરની તૈયારીઓ કરી શરૂ પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ લેવાશે મહારાષ્ટ્રના સંભાજીનગરમાં લોકોએ ગેસ સિલિન્ડર માટે લાઇન લગાવી તો ગેસની અછતને કારણે લોકો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા એમઆઈડીસી વાલુજ વિસ્તારના રહેવાસીઓને મુશ્કેલી થઈ